વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે વિદ્યુત ડાયપોલના અક્ષ ઉપર ક્ષેત્ર અને વિદ્યુત ડાયપોલના સમતલમાં આવેલા બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે એ જોયું હતું. હવે એના ઉપર જ થોડીક બાબત વિદ્યુત ડાયપોલ વિશે પાછી જોવાની છે આપણે કે આ વિદ્યુત ડાયપોલ જે છે એ વિદ્યુત ડાયપોલનું ભૌતિક મહત્વ બુકની અંદર જે પોઈન્ટ બતાવવામાં આવ્યો છે એ 1.11.2 બતાવવામાં આવે છે. વિદ્યુત ડાયપોલ નું ભૌતિક મહત્વ. વિદ્યુત ડાયપોલનું ભૌતિક મહત્વ આવી કંઈક બાબતો બતાવવામાં આવેલી છે. તો મિત્રો, વિદ્યુત ડાયપોલનું ભૌતિક મહત્વનો મતલબ એ છે કે વિદ્યુત ડાયપોલની અંદર જે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ જે બે વિદ્યુત ભાર છે એનો એક સવાલ છે કે એ બે વચ્ચેનું અંતર, એ બંને જે વિદ્યુત ભારો છે એ બંનેના જે કેન્દ્રો જે છે એની વાત અહીં જોવાની છે. અને એ જ જે છે બાબત એ જ ભૌતિક મહત્વ છે, ફિઝિકલી મહત્વ એનો આપણે જોવાનું છે. અહીંયા જે વિદ્યુત ડાયપોલ જે છે એ વિદ્યુત ડાયપોલનો સામાન્ય રીતે આપણે એક ઉદાહરણથી બાબત સમજવાનો પ્રયત્ન કરીએ તો પહેલું એક મહત્વ જો ઉદાહરણ જો જોઈએ તો એક CO2 ની વાત કરીએ. CO2. બીજું ઉદાહરણ પણ લઈ શકીએ એમ છે આ CH4 મિથેન. CH4 અહીં કાર્બન અને હાઇડ્રોજન, અહીં કાર્બન અને ઓક્સિજન આ જેવા જે તત્વો છે એની અંદર ડાયપોલના જે કેન્દ્રો જે છે એ એકબીજા ઉપર સંપાત થયેલા હોય, એકબીજા ઉપર આપાત થયેલા હોય. જે બંનેના કેન્દ્રો અલગ અલગ નથી આ CO2 CH4. તો તેથી જેની ચાક માત્રા જે છે એ ચાક માત્રા શૂન્ય છે. ડાયપોલ ચાક માત્રા શૂન્ય છે. એટલે કે બીજી ભાષામાં એમ કહેવાય આ બંને જે ઉદાહરણ જે છે એ બંને ઉદાહરણને આપણે કહી શકીએ કે અધ્રુવીય છે. અધ્રુવીય, જેનું કોઈ ધ્રુવ નક્કી નથી એવું અધ્રુવીય છે. તેવી જ રીતે બીજું ઉદાહરણ લઈએ H2O. દાખલા તરીકે H2O પાણી, હાઇડ્રોજન અને ઓક્સિજન. આ હાઇડ્રોજન અને ઓક્સિજનની જ્યારે વાત કરીએ ત્યારે એના ધન અને ઋણ એ બંને અલગ અલગ હોય. એટલે કે બંનેના જે કેન્દ્રો જે છે એ એકબીજા ઉપર સંપાત નથી, અલગ અલગ છે. બે વચ્ચે થોડીક ગેપ છે, થોડુંક અંતર પણ છે હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે. તો આનો કોઈ ચોક્કસ પ્લસ અને માઇનસ એટલે કે ધન અને ઋણ ધ્રુવો અલગ અલગ હશે. એટલે આ જે ડાયપોલ્સ છે એ ધ્રુવીય થશે. ધ્રુવીય. ઉપર તમે જોશો તો કાર્બન અને ઓક્સિજન બંનેના પ્લસ અને માઇનસ અલગ અલગ નથી, સાથે છે, એકબીજા પર સંપાત થઈ ગયા છે, માટે એ અધ્રુવીય. જ્યારે અહીંયા હાઇડ્રોજન અને ઓક્સિજનની વાત કરીએ તો બંનેના જે ધ્રુવો છે, ધન ધ્રુવ ઋણ ધ્રુવ આપણે જે વાત કરીએ એવું પ્લસ અને માઇનસ ડાયપોલ્સ એ અલગ અલગ છે, માટે એ ધ્રુવીય છે. તો અહીંયા તમારે આ ધ્રુવીય અને અધ્રુવીયના ઉદાહરણ પણ યાદ રાખવાના છે. અને એમ કહેવાય ને કે આની ચોક્કસ કોઈ ડાયપોલ ચાક માત્રા છે ધ્રુવીયની, જ્યારે અધ્રુવીયની કોઈ ચોક્કસ ડાયપોલ ચાક માત્રા નથી. તો બંને વચ્ચે આ મુખ્ય ડિફરન્સ છે. આની જ્યારે વાત કરીએ H2O ની તો એની કાયમી ડાયપોલ ચાક માત્રા જે છે આની કાયમી ડાયપોલ ચાક માત્રા નથી. તો મિત્રો, હવે આ બે ઉદાહરણો ધ્રુવીય કોને કહેવાય, અધ્રુવીય કોને કહેવાય એ બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે. કદાચ પ્રશ્ન હોય તમે શોર્ટ ક્વેશ્ચન તરીકે કે MCQ ની અંદર પૂછી શકાય કે જેમની ડાયપોલ ચાક માત્રા શૂન્ય હોય તેવો નીચેનામાંથી અણુ કયો, તો તે વખતે તમને આ ઉદાહરણો કામ આવશે. તો આની નોંધ રાખવી જરૂરી છે. ત્યાર પછી બીજો પ્રશ્ન, જેમની ડાયપોલ ચાક માત્રા કાયમી શૂન્ય ન હોય તેવા નીચેનામાંથી અણુ કયો. આ MCQ બની શકાય છે. મિત્રો, તે વખતે તમને આ પણ ઉદાહરણ કામ આવશે, આની નોંધ રાખવાની છે. અને પ્રશ્નો આપણી ભાષામાં નોલેજની દ્રષ્ટિએ જોઈએ કે ધ્રુવીય અણુ કોને કહેવાય, અધ્રુવીય અણુ કોને કહેવાય એ પણ તમને ખબર હોવો જોઈએ. જેમના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા હોય એટલે કે અલગ અલગ નહીં હોય એ અધ્રુવીય.
જેમના કેન્દ્રો એકબીજાથી અલગ અલગ હોય તેમને ધ્રુવીય અણુ કહેવામાં આવે. તો હવે આટલી વસ્તુ તમારે ક્લિયર હોવી જોઈએ. ત્યાર પછી બુકની અંદર તમે જોશો તો ઉદાહરણ 1.10 આપવામાં આવેલું છે. ઉદાહરણ 1.10 આપણે જોઈએ છીએ. ઉદાહરણ 1.10 હવે એની જે રકમ આપવામાં આવેલી છે એ રકમ જરા આપણે જોઈ લઈએ છીએ. એની અંદર બે વિદ્યુત ભારો બતાવવામાં આવેલા છે. બે વિદ્યુત ભારો પ્લસ ઓર માઈનસ 10 માઇક્રો કુલમ. બે વિદ્યુત ભાર બતાવેલા છે. તેમાંનો એક વિદ્યુત ભાર જે છે પ્લસ અને બીજા હાથે લઈએ માઈનસ 10 માઇક્રો કુલમ એકબીજાથી તમે અહીંયા સમજી ગયા હશે કે એક પ્લસ અને એક માઈનસ 10 માઇક્રો કુલમ એટલે બંનેના મૂલ્ય તો સરખા જ છે, સમાન છે. પણ એક ધન છે અને ઋણ છે અને એકબીજાથી છૂટા અંતર આવેલા છે. ડાયપોલની રચના ક્લિયર થઈ ગઈ. તો એકબીજાથી 0.5 એકબીજાથી 5 mm અંતરે મૂકેલા છે. તો પછી બે બાબતો આપણી પાસે માંગી છે. એમાં એમાં શું કીધું છે? આકૃતિ 1.21 એ માં દર્શાવ્યા મુજબ. હવે આકૃતિ 1.21 અહીંયા એ શું આપી છે તે આપણે જોઈએ છે. તો પહેલા બે ડાયપોલ્સ અહીંયા આપણે બતાવ્યા છે. એક ડાયપોલ બતાવ્યો છે, એમાં એક A અને અહીંયા એક B. આ રીતનું બાબત બતાવી છે. બંનેના વેલ્યુ રકમના આધારે લખી શકાય. બુકમાં આપ્યું છે એના આધારે લખી શકાય. તો અહીંયા 10 માઇક્રો કુલમ, અહીંયા પ્લસ 10 માઇક્રો કુલમ. ત્યાર પછી જોશો તો અહીંયા સેન્ટરની અંદર આપણને O બતાવેલું છે. આવી કંઈક આકૃતિ આપી છે અને એનાથી આ B તરફ આપણને અહીંયા P બિંદુ બતાવેલ છે. અને પછી આગળ શું કહે છે જુઓ. આકૃતિ A આકૃતિ 1.21 A માં દર્શાવ્યા મુજબ ડાયપોલની અક્ષ પરના ડાયપોલની અક્ષ એ આ બાજુ પણ હોઈ શકે. અહીંયા બતાવી છે આ તરફ B તરફ અક્ષ પરના તેના કેન્દ્રથી ડાયપોલની અક્ષ પર હું પાછળ અહીંયા લખું છું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડાયપોલની અક્ષ પરના ડાયપોલની અક્ષ પરના તેના કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂર ધન વિદ્યુતભાર બાજુ આવેલા P બિંદુ ડાયરેક્ટ લખું છું. તેના કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂર આવેલ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધો. વિદ્યુત ક્ષેત્ર મિત્રો થોડુંક વાક્ય રચના ફેરફાર કરીને લખેલ છે. એ વિભાગ આ પ્રકારે કંઈક રકમમાં આપેલ છે. તો હવે અહીંયા આપણે પહેલા A વિભાગ બતાવીશું, પછી B વિભાગ તરફ જઈશું. બે બાબતો આપવામાં માંગેલી છે. છતાં પણ અહીંયા જો B બાબતો જોવી હોય તો પણ જોઈ શકાય એમ છે. છતાં આપણે A વિભાગ પહેલા બતાવી નાખીએ છીએ. અને મિત્રો આ જે આકૃતિ છે એનો સમજવાનો પ્રયત્ન કરો તો A અને B બિંદુ આગળ જે વિદ્યુતભાર મૂકવામાં આવેલા છે
વિદ્યુત ભારો જે છે તો -10 +10 માઇક્રોકુલમમાં છે. અંતર તમે જોશો તો 15 સેન્ટીમીટર જે છે એ અહીંથી જ એના મધ્યમાન સ્થાનથી છે, ડાયપોલના મધ્ય બિંદુથી છે 15 સેન્ટીમીટર અહીં સુધીનું અંતર છે. સેન્ટીમીટરમાં આપેલું છે. આપણે SI પદ્ધતિની અંદર બધા એકમો બનાવીશું અને પછી એની ગણતરી કરીશું. તો પહેલા તો આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર P બિંદુ આગળ શોધવું છે. ધન વિદ્યુત ભાર તરફ આમ કહી દીધું છે આપણને. જો એ કોઈ સ્પષ્ટ કીધું નહીં હોત તો આપણે આ બાજુ પણ શોધી શકીએ, આ બાજુ પણ શોધી શકીએ, પણ એ સ્પષ્ટ કહી દીધું છે કે ધન વિદ્યુત ભાર તરફ P બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય. તો પહેલા તો આપણે એક કામ કરવું પડે. અહીંયા ડાયપોલ મોમેન્ટ P જે છે એ ડાયપોલ P નું વેલ્યુ કેટલું થાય એ જાણવું પડે. એનું કારણ એ છે કે એની એટલા માટે આપણને જરૂર પડશે કે આગળ આપણે થિયરીની અંદર એવું કંઈક ભણી ગયા કે ડાયપોલની અક્ષ પર આવેલા બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય. તો સપોઝ હું સિમ્પલ એક સૂત્ર અહીં બતાવી દઉં છું કે E ત્યારે જે સૂત્ર આપણને મળ્યું એ ટ્વાઇસ KP ડિવાઇડેડ બાય મોટા અંતર માટે R³ આવું કંઈક આપણને સૂત્ર મળ્યું. તો અહીંયા P ની જરૂર પડે છે. P ડાયપોલ મોમેન્ટ. તો હવે પહેલા આપણા પાસે તો અહીં રકમમાં જોશો ડાયપોલ મોમેન્ટ તો છે જ નહીં, ડાયપોલ મોમેન્ટ શોધવો પડશે. આ P તો બિંદુનું નામ છે, આપણે ડાયપોલ મોમેન્ટ શોધવું પડશે. તો ડાયપોલ મોમેન્ટ P નું સૂત્ર શું તે પહેલા ક્લિયર કરવું પડશે. તો ડાયપોલ મોમેન્ટ P ટ્વાઇસ AQ બધાને ખ્યાલ હશે. તો ટ્વાઇસ AQ આપણે શોધવું પડશે. ચાલો, તો ટ્વાઇસ AQ શોધવા માટે અહીંયા આપણે પહેલા જોઈશું તો આપણી પાસે જે અંતર R આપેલા જે છે એ R 15 સેન્ટીમીટર છે. મિત્રો 15 સેન્ટીમીટર આપણે સેન્ટીમીટરમાં એકમ નથી જોઈતો, મીટરમાં જોઈશે. એનું મીટરમાં કન્વર્ટ કરી નાખીશ તો એ જે થશે એ 0.15 મીટર થશે. એટલે સેન્ટીમીટરનું મીટરમાં બનાવી દીધું છે. એટલે આ આપણી પાસે હવે R મળી ગયા. હવે એ R નો આપણે ઉપયોગ કરીએ રકમની અંદર. ત્યાર પછી તમે જોશો અંદર તો આ ટ્વાઇસ A ની વાત છે. અંદર તો રકમમાં ટ્વાઇસ A છે, આપણે ટ્વાઇસ A જોઈએ તો અહીંયા આટલું અંતર તમે જોશો તો આખું અંતરના આધારે એ પણ તમે નક્કી કરો. બે વચ્ચેની જ્યારે વાત બતાવવામાં આવેલી છે 15 સેન્ટીમીટર દૂર આવેલા છે. R 15 સેન્ટીમીટર આ જે છે તે અને આની વચ્ચે પણ વાત કરીએ 5 mm કેટલા છે. બંને એકબીજાથી 5 mm માં મૂકેલા છે, માઇક્રો મિલીમીટર. તો 5 mm છે એના આપણે સેન્ટીમીટર અને સેન્ટીમીટરમાંથી મીટર કન્વર્ટ કરવું પડશે. અને એ જે અંતર છે તે આ બે વચ્ચેનું અંતર છે, બે વિદ્યુત ભારો વચ્ચે. તો એ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર એટલે હવે આપણે ટ્વાઇસ A એનું નામ આપીએ. ટ્વાઇસ A = 5 mm છે આપણી પાસે. તો 5 mm ના મારે મીટર કન્વર્ટ કરવા હોય તો 1 મીટરમાં કન્વર્ટ 0.005 મીટર થશે. તો આ એકમમાં જે રૂપાંતર કરવાનું છે એ દરેક જણને આવડતું હોવું જોઈએ, જરૂર પડશે. તો હવે ટ્વાઇસ A અંતર પણ મળી ગયું. તો હવે હું સૂત્ર જે આપણે મૂકીએ છે P બિંદુ આગળ મારે ક્ષેત્ર શોધવાનું છે. તો હું અહીંયા P બિંદુ આગળ ક્ષેત્ર શોધવા માટે એને હું જે નામ આપીશ એ EP છે. EP ટ્વાઇસ સૂત્ર મૂકીએ KP ડિવાઇડેડ બાય R³ આ સૂત્ર મૂકી દઈએ છે. ડાયપોલ મોમેન્ટ P જે P ની દિશામાં જ છે એટલે આપણે લખતા નથી. ચાલો, દરેક વેલ્યુ મૂકી દઈએ. આ 2 એવા 2 મૂકી દઈએ. કિંમત કેટલી ખબર છે 9 × 10⁹. મિત્રો એ આગળની ચર્ચા થઈ ગયેલી છે. આ વેલ્યુ આપણે યાદ રાખવાની પણ છે. તે જ રીતે હવે આગળ P ની વાત કરીએ. ડાયપોલ મોમેન્ટ P ટ્વાઇસ AQ. તો જરા પહેલા અહીંયા ડાયપોલ મોમેન્ટ P શોધી કાઢીએ. આ ડાયપોલ મોમેન્ટ P જે છે એ પહેલા શોધી કાઢીએ. ટ્વાઇસ A ની વેલ્યુ જે છે તો એ આપણને જરૂર પડવાની છે. તો આ જે 5 છે અહીંયા હું 5 ની વેલ્યુ ટ્વાઇસ A ની જગ્યાએ અને Q નું વેલ્યુ જે છે એ પણ અહીંયા આપણને આપી દેવામાં આવેલી છે. તો હું પહેલા ટ્વાઇસ AQ ની વેલ્યુ શોધી નાખું તો આ 5 જે છે એટલે 5 × 10⁻³ એ મેં વેલ્યુ મૂક્યા છે ટ્વાઇસ A ની. અને Q નું વેલ્યુ પણ આપણને માઇક્રોકુલમ ની અંદર આપી દેવામાં આવેલું છે. માઇક્રોકુલમ 10 માઇક્રોકુલમ જે છે એટલે મારે અહીંયા 10 × 10⁻6 મૂકવું પડશે.
કારણ કે માઇક્રો કુલમ છે. હવે તમે જોશો તો આ p ડાયપોલ મોમેન્ટનું જે વેલ્યુ જે છે એ વેલ્યુ કેટલું થશે તો જુઓ તમે આ બેનો ગુણાકાર કરો અને 10 નો ઘાત ઓછા 3 10 નો ઘાત ઓછા 6 6 3 9 થવાના 10 રેઝ ટુ -9. અને હવે જરા આપણે એક પોઈન્ટ ઓછો કરી નાખીએ. ડાયપોલ મોમેન્ટ p ઇઝ ઇક્વલ ટુ 5 into 10 raised to -8 10 raised to -8 આટલું આપણને મળે. એકમ જો લખવો હોય તો એનો એકમ q નો કુલમ નાનું અંતર મીટર એટલે કુલમ ઇન્ટુ મીટર. આ ડાયપોલ મોમેન્ટનો આપણને એકમ મળશે. ચાલો હવે એ વેલ્યુ આટલા p ની આપણે ઉપયોગ કરીએ છીએ. ડાયપોલ મોમેન્ટ એ આપણી પાસે 5 into 10 raised to -8 છેદમાં r ક્યુબ છે આપણી પાસે. તો હવે એ r ક્યુબ અંતર જે છે એ પણ આપણી પાસે તો છે અહીંયા 0.15 નક્કી કરેલું જ છે. તો આ 0.15 ક્યુબ r દેખાય છે. હવે તમે કેલ્સીનો ઉપયોગ કરીને આનું સાદુરૂપ જો તમે આપશો તો આ જે વેલ્યુ જે છે p બિંદુ આગળ અથવા તો તમે a આગળ જે કહેવો તે 2.667 આ EP electric field of P 2.667 into 10 raised to આ ચોક્કસ વેલ્યુ અહીંયા આપણે કંઈક મળશે 10 raised to 5 મિત્રો વિદ્યુત ક્ષેત્રનો એકમ તો તમને ખ્યાલ જ છે. એકમ કયો આવે છે એ ન્યૂટન પર કુલમ. એકમ લખવો ફરજિયાત છે ન્યૂટન પર કુલમ. તો આ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણને p બિંદુ આગળ આ ડાયપોલને કારણે કેટલું મળે એ આ રીતે ગણી શકાય એમ છે. બુકની અંદર થોડી લાંબી રીત બતાવવામાં આવેલી છે. સરળ પડશે તો તે પણ તમે કરી શકો. આ પણ એક રીત સરળ છે. p બિંદુ આગળ આ ડાયપોલને કારણે વિદ્યુત ક્ષેત્ર આટલું મળશે. તો આ જે છે બે બાબતો જે માંગી છે એમાં એ વિભાગનો જવાબ આટલો આવશે. આ જે જવાબ આવે છે એને તમે આ રીતે બ્લોકમાં મૂકી શકો એમ છે. ત્યાર પછી હવે આપણે બીજા વિભાગ તરફ જઈએ. આ નોટની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું છે, બરાબર પ્રેક્ટિસ પણ કરવાની છે. આની અંદર કદાચ સંખ્યાત્મક બાબત બદલી નાખવામાં આવે રીત તો આની આ જ રહેશે. એટલા માટે એને આ એક્ઝામ્પલને ગોખવાનું નહીં, એને ગણીને પ્રેક્ટિસ કરવાની છે. અને એ જ પ્રકારે તમે બીજા પણ તમને એક્ઝામ્પલ આપે તો સરળતાથી ગણી શકાવો જોઈએ. તો હવે આપણે જે બીજો વિભાગ જે આપ્યો છે એ તરફ જઈએ છીએ. બીજો વિભાગની નોંધ કરીએ છીએ. એમાં મુખ્ય શરત તો મિત્રો એની એ જ રહેશે. બીજા વિભાગમાં અક્ષ પર નહીં પણ લંબ બાબતને ધ્યાનમાં લેવામાં આવ્યું છે. અહીંયા બી બાબત નોંધો છે. આ બી બાબત. બીમાં શું કીધું તે જોઈ લઈએ. બુકમાં જુઓ બી બાબતની અંદર કંઈક રકમ માંગી છે આપણી પાસે તે નોંધીએ છીએ. પહેલા આકૃતિ 1.21 બી માં આકૃતિ આપણને આપી દીધી છે. તો એ આકૃતિ શું છે તે જરા જોઈએ છે. તો આકૃતિ આવી રીતે બતાવવામાં આવેલી છે. અહીંયા એ બિંદુ બતાવેલ છે, અહીંયા બી બિંદુ બતાવેલ છે, એ અને બી. એના મધ્યમ સ્થાનની અંદર અહીંયા ઓ છે, ટૂંકમાં ડાયપોલ છે. ડાયપોલ થી કંઈક ચોક્કસ અંતરે આ રીતે લંબ અંતરે આપણને ક્યુ બિંદુ જે બતાવેલું છે એટલે ક્યુ બિંદુ. આ ક્યુ બિંદુ કોઈ બી હોઈ શકે. તો અહીંયા એમ કીધું છે કે આકૃતિ 1.21 બી માં દર્શાવ્યા મુજબ O માંથી પસાર થતી અને અક્ષને લંબ રેખા, આ અક્ષને લંબ થઈ, આ અક્ષ એને લંબ થો. તો આપણે મિત્રો અહીંયા આ જે ક્યુ બિંદુ છે એ ક્યુ બિંદુને આમ બી સાથે જોડી શકીએ એમ છે. આ રીતે એને પણ જોડી શકીએ એમ છે. તો આ રીતે એક ત્રિકોણ જેવી રચના પણ અહીંયા આપણે બનાવી શકીએ એમ છે. હવે મિત્રો શું કહે છે આગળ જુઓ. તો અહીંયા જે ક્ષેત્ર જે વાત થવાની છે આટલે -10 માઇક્રો કુલમ, એટલે +10 માઇક્રો કુલમ. આવું કંઈક બુકની અંદર આવેલું છે. પછી હવે તમને ખ્યાલ હશે કે આ ઋણ વિદ્યુતભાર છે તેનું ક્ષેત્ર તો આ તરફ આવવાનું, અંદર તરફ જશે, વિદ્યુતભાર તરફ જશે.
ધન વિદ્યુત ભાર છે માટે એનું ક્ષેત્ર એને બહાર તરફ જશે, તો પરિણામી ક્ષેત્ર આ તરફ મળવાનું. તો ખ્યાલ આવી જાય એ બાબત છે. આપણે થિયરીની અંદર બીજા પાઠમાં ભણેલા છે. इस પ્રકારે થયું છે. તો અહીંથી બહાર તરફ -3 અંદર તરફ પરિણામી બે સદિશની રીતે જોઈએ આ દિશા થવા. તો હવે અહીંયા આપણે વાત જે કરવામાં આવી છે બુકની અંદર જો આકૃતિ 1.21b માં દર્શાવ્યા મુજબ O માંથી પસાર થતી અક્ષને લંબ રેખા પર O થી 15 સેન્ટીમીટર દૂર રહેલા Q બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો. એટલે અહીંથી આ જે અંતર આપણને આપવામાં આવ્યું છે એ 15 સેન્ટીમીટર અંતર આપ્યું છે. 15 સેન્ટીમીટર પછી એમ કહેવામાં આવ્યું છે કે આ Q બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધો. અહીંયા આગળ તો મિત્રો હું રકમ બોલું છું, તમે નોટમાં નોંધ કરી લેજો. કદાચ બુક તમારી પાસે નહીં હોય તો એની નોંધ કરજો. અને પછી આ બી વિભાગ આપણે લઈએ છીએ. એમાં એવું કંઈક છે કે આકૃતિ 1.21b માં એટલે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મુજબ O માંથી આ O બિંદુમાંથી પસાર થતી અને અક્ષને લંબ રેખા પર O થી 15 સેન્ટીમીટર દૂર આવેલા Q બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધો. અહીં આપણે શોધવાનું એટલે કે પેલી થિયરી ડાયપોલની જે બીજો વિભાગ છે તે તરફ આપણે જવાનું છે. તેની અંદર તેનું વેલ્યુ આપણે અહીંયા શોધવાનું છે. તો હવે એનો આપણે ઉકેલ જોઈએ છે. બુકમાં પણ એમને રીતે આપ્યું છે, હું મારી રીતે કરાવું છું, તે જ રાખજો તમે અહીંયા. ચાલો હવે અહીંથી આપણે જોઈએ તો ડાયપોલથી અતિ દૂર આવેલા થિયરીની અંદર યાદ હોય તો તમને આપણે આવું કંઈક લખેલું R > A આવી કંઈક શરત મૂકેલી હતી આપણે. આ જો કન્ડિશન હોય તો તે વખતે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયા Q છે એટલે માટે હું અહીંયા EQ નામ આપું છું. અહીંયા ખબર યાદ હોય તમને તો -kp. અહીંયા આપણે ઋણ નિશાની ધ્યાનમાં લેતા નથી કારણ કે એ તો વિરુદ્ધ દિશામાં બતાવવાની વાત છે. એટલે અહીંયા હું ફક્ત kp ડિવાઇડેડ બાય RQ આટલું જ બતાવું છું. માઈનસ ને મેં ધ્યાનમાં નથી લીધા. kp ડિવાઇડેડ બાય RQ આવું કંઈક સૂત્ર ડાયપોલના અક્ષથી એટલે કે અહીંથી લંબ અંતરે ડાયપોલના મધ્યબિંદુથી લંબ અંતરે આ સૂત્ર છે આપણે પાસે. એનો મતલબ તમને ખ્યાલ આવી ગયો હશે કે આ બંને ફોર્મ્યુલા છે આપણે યાદ રાખવી પડશે, જરૂરી છે બંને. ચાલો અગાઉ કિંમત આપણે શોધી ગયા છે, આધાર મૂકી દઈએ છીએ આપણે. હવે બીજા વિભાગની અંદર કિંમત મૂકીએ. 9 ની કિંમત k ની કિંમત તો ખબર જ છે 9 × 10⁹ ઇન્ટુ ડાયપોલ મોમેન્ટ p ની કિંમત પણ આપણે શોધી હતી. તે કિંમત જે હતી આપણી પાસે એટલે 5 × 10⁻⁸ છેદમાં RQ. અહીંયા અંતર આપ્યું છે 15 સેન્ટીમીટર છે. ડાયરેક્ટ લખી દઉં છું 0.15 થશે મીટરમાં અને આ ક્યુબ છે ઇક્વલ. હવે આ તમે કેલ્સનો ઉપયોગ કરીને ગણતરી કરશો તો એ જે કંઈક વેલ્યુ થવાની છે એ છે 1.335 × 10⁵ ન્યૂટન પર કુલમ. એકમ લખવો જરૂરી છે. જો એકમ નહીં લખેલો હશે તો પાછો માર્ક અડધો કપાઈ જશે. એનું આપણે ધ્યાન રાખવાનું છે. તો મિત્રો આ રીતે આ એક્ઝામ્પલ ગણી શકાય એમ છે. અહીંયા કોઈક સંખ્યાત્મક બાબત બદલી નાખવામાં આવે રીત તો આની આ જ રહેશે. એ રીતે જો આ શરત હશે તો એ રીતે તમે આ એક્ઝામ્પલ પણ ગણી શકો એમ છે. નોટની અંદર તમારે નોંધ કરવાની છે અને વ્યવસ્થિત રીતે એનો અભ્યાસ કરવાનો છે. તમને એ આવડતું હોવું જોઈએ. તો ડાયપોલનું ભૌતિક મહત્વ જોયા પછી આ એક એક્ઝામ્પલ